તો હવે આગળ વાત કરીએ પેટા ચૂંટણીના જનમત વિશે। તો કડી વિધાનસભા પેટા ચૂંટણીના મતદાન વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે। મતદાન શરૂ થતાની સાથે જ વિવાદ ઉભો થયો છે। ઉંડાળા ગામના મતદાન બૂથમાં બોગસ એજન્ટ હોવાનો કોંગ્રેસ ઉમેદવારનો આરોપ છે। બોગસ એજન્ટ દ્વારા ખોટું મતદાન કરાવવાનો રમેશ ચાવડા દ્વારા આરોપ લગાડવામાં આવ્યો છે। એજન્ટ અપક્ષમાંથી હોવાનું કહેતો હતો તેવું રમેશ ચાવડા દ્વારા કહેવામાં આવ્યું છે। અહીં અપક્ષ ઉમેદવાર છે જ નહીં, કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડા દ્વારા કહેવામાં આવ્યું છે। ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું। એક શાળા છે કુંડાની પ્રાથમિક શાળામાં, અહીંયા બૂથ ઉપર હું અહીંયા આવીને ઉભો છું તો મેં બૂથ નંબર 160 ઉપર એ કયા નંબરનો રૂમ નંબર કયો 4 રૂમ નંબર 4માં તપાસ કરતા એક વ્યક્તિ કોઈ પાર્ટીનો નથી, બોગસ આઈટમ છે અને પ્રિસાઇડિંગ અધિકારીએ એને બેસાડી દીધો છે અહીંયા એજન્ટ તરીકે। કઈ પાર્ટીનો એજન્ટ છે અત્યારે એમને પૂછતા એમને ખબર નથી કે કઈ પાર્ટીનો કે અપક્ષ છે। હવે અપક્ષ તો કોઈ છે નહીં ને અને આઈ કાર્ડ પણ આપી દીધું છે।